પડીને જતો ભાગ તમે બી જાઓ. ઓકે તો જસ્ટ ખાલી હાથનો ઉપયોગ નહીં કરવાનો, કોણીનો ઉપયોગ કર્યા પછી પગથી બી ચાલવાનું આવશે. ઓકે ફરી વખત જાઓ. કાવ્યા પગ તું ખોટો લે. નીચેની ડાઉન. હા ને કા પગને નહીં હાથથી જ એમ કરો. ડાઉન. ઓકે હવે તમને એક્સરસાઇઝ જોઈન કરો ત્યારે તમને આ બધું તમને શીખવાડે. ઓકે કન્સેપ્ટ એક્ટિવિટી શીખવાડવામાં આવે, એક્સરસાઇઝ કરાવો, જમ્પ કરાવો, રનિંગ કરાવો, કે ઘોડેસવારી શીખવાડે, હોર્સ રાઇડિંગ શીખવાડે, મોર્નિંગ શીખવાડવામાં આવે છે. કોઈ સારું કામ કરે તો એમને આપણે મેડલ્સ આપીએ છીએ, રાઈટ? પછી બોટિંગ શીખવાડે, રાઇફલ શૂટિંગ, બર્ડ શૂટિંગ શીખવાડવામાં આવે, પરેડ કરાવે છે તમને. પછી પર્સનાલિટી ડેવલપમેન્ટ શીખવાડે છે, કેવી રીતે તમારે રહેવું જોઈએ, શું કરવું જોઈએ. ઓકે તમારી લાઈફસ્ટાઈલ વિશે તમને સમજાવે છે. પછી આ કોણ છે? તમે શું બન્યા છો? તમને ખબર છે? નહીં ખબર? આ છે એરફોર્સ. કોણ છે? આ જે વચ્ચે વાળા છે નેવી છે. એમાં નેવી છે. થર્ડ જે છે આર્મી. ઓકે એરફોર્સ શું કામ કરે? ફાઇટર પ્લેન ને બધું ઉડાવશે. ઓકે હવે આ જે નેવી ફોર્સ છે એ પાણીમાં જે સમુદ્રમાં હોય છે ને ફાઇટર શિપ્સ ને એ બધું ચલાવે. અને પેલા જે છે આર્મી જે જમીન પર હોય છે, બોર્ડર પર. જમીન, પાણી અને હવા. ઓકે ત્રણ આર્મી હોય છે. બધા એનસીસી કેડેટ છે. ये तो जितना भी देखा है ना इतना બધા एनसीसी કરેલું છે. ઓકે પ્રિયંકા ચોપડા છે, કલ્પના ચાવલા છે, કિરણ બેદી છે, નિતન ગોસ્વામી એગ્રીકલ્ચર કલ્પના ચાવલા સાયન્ટિસ્ટ છે, આ એક્ટર્સ છે, આ સુભાષચંદ્ર બોઝ ફ્રીડમ ફાઇટર છે. બધા એનસીસી કરેલું. બટ એવું જરૂરી નહીં કે એનસીસી જોઈન કર્યા પછી તમે આર્મીમાં જાઓ. તમારી સીટ ચૂઝ કરી શકો. તમારે જેમાં જવું છે તે એનસીસી તમને સ્ટ્રોંગ બનાવે છે. ઓકે આ બે ફાઇટર પ્લેન છે. હવે કોઈ અટેક કરે ને વોર થાય તો આપણે એમના પર ફાઇટર પ્લેન થી અટેક કરી શકીએ છીએ. નીચે મિસાઇલ થી અને આની અંદર ગન્સ બી હોય છે ઓટોમેટિક. ઓકે સો ફાઇટર પ્લેન બે લોકો ચલાવે કે એક લોકો ચલાવે? એક બે. ઓકે એક જે નાનું કોઈ મિશન હોય ને ત્યારે એક વ્યક્તિ ચલાવે. મોટું મિશન હોય ને ત્યારે બે જણ હોય. એક આગળ ખાલી પ્લેનને કંટ્રોલ કરે અને બીજો અટેક્સ કંટ્રોલ કરે. ઓકે મિસાઇલ્સ ને ગન્સ ને બધું. આ બધું એરફોર્સ ના અંડરમાં આવે છે. જે આ છે. ઓકે ચલાવે પ્લેનને કોણ ચલાવે? રાઈટ પાયલટ ચલાવે. આ કાર્ગો પ્લેન છે જે આર્મીનો સામાન હોય ખાવા પીવાનું જે એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચાડવાનું કામ કરે છે. સામાન ખાવા પીવાનું હોય તો પછી વેપન્સ બી હોઈ શકે છે. અને આર્મી બી ટ્રાન્સપોર્ટેશન કરી શકે છે. આ છે જેટ પ્લેન જે કાઢો કરેસ્પોન્ડન્ટ ગ્લોબલ 26 જાન્યુઆરી. ઓકે જે સ્મોક કરીને જે તિરંગ બનાવે ને આ પ્લેન હોય છે. આ બે ફાઇટર શિપ છે. આનું નામ છે કુકરી, આનું નામ છે તેજ. ઓકે આ બધું ઇન્ડિયન નેવી ના અંડરમાં આવે. અને કોણ ચલાવે શિપને? પ્લેનને તો પાયલટ ચલાવે, શિપને કોણ ચલાવે? આગળ કોણ ચલાવે? શિપને જે ચલાવે એ ચલાવે. ઓકે એને કપ્તાન કહેવાય છે. આ બે સેલ બોટ છે. જે દિશામાં હવા જાય ને એ દિશામાં
આ રિમોટ જાય છે અને કંટ્રોલ કરવા માટે રસ્સી ખેંચવાની અને બ્રેક કરવા માટે રોકવા માટે શું છે તો હેન્ડલ આપેલું છે કેવી રીતે રોકીશું આજે વિંગ છે ને એને આપણે ડાઉન કરી દઈશું કે ઉતારી દઈશું એટલે સ્ટોપ થશે ધીમે આ બધી હવાની દિશા છે ને એ દિશામાં જાય હવાથી ચાલે અને કંટ્રોલ કરવા માટે હેન્ડલ આપેલું છે અને કંટ્રોલ માટે રસ્સી છે આ જૂના જમાનાની શીખો છે ઓકે આ છે ગંગા એક્શન મતલબ હેલિકોપ્ટર આપણે હેલિકોપ્ટર લેન્ડ કરી શકીએ ઓકે આજે ટેન્કર જેથી આપણે સિગ્નલ રોકી શકીએ અચ્છા મુંબઈ ધનબાદ બસ